દિવેલા એક નંબર થયા છે. 5-8 વર્ષ મારું નીકળી જવાનું આરામથી. ઓએ આપો બહાર નીકળતો. શું લા? આપણે શું વાત થયેલી? આપણે જુદા થયેલા. શું વાત થયેલી? વાળા પછી વારો, તારા પછી મારો. તારા ઘડે મારી વારી આવે કે નહીં વાવવાની? કોઈને પૂછીને તું વાવ્યું હે? એટલે ભાઈ હવે શું કરવાનું છે? હા બોલાવો પેલા એને વચ્ચે હતો એને. કોણ હે? કોઈને લઈને આવેલો તો તું? બોલાવો ને. સન્ય ડહા. ચાલ સનિયા ડોહાને બોલાય તું. જા. બોલાય ચાલ. બોલાય. માણસ હતો કે નહીં? બોલાય. બોલાય ચાલ. તારે ખેતી કરવાની, તું બોલાય. ચાલ ચાલ બોલાવ ચાલ. બોલાય, તું બોલાય. ઓય સન્ય ડોહા કોણ જો? આવને તું જલ્દી અને સમજાય. હું મોટા થયો. અરે મારી વારી હતી તો યો દિવેલા ઉગી દેતા. ઓલા તમને ભાગ જ પાડ્યા તપાસ્યા શું લેવા જુમાવા બાઈ જા. આવ્યું બાર ને પણ વાત સાંભળો. હું વાત સાંભળો હે. છેલ્લા દિવસ કઈ હતા તમે? તમે બહાર જેલો તો મારી જવાબદારી ને મેં જે કરું તે હે. ઓલા તમને ભાગ પાડેલું હતા, તમે પાછા શું લેવા જુમાવા બાઈ જા બે જણા. આવ્યું મારું બાર ઝૂટવી લીધું બધું. હવે આને માર જોઈએ કે હું જોઈએ? દૂરથી વાત કરો. હું દૂરથી વાત કરવાની. હારું બે જણા જુમાતા નહીં હો. મેં આવું દરેક હિસાબ કરતો આવું દરેક ઉભા રહે. વહેલો આવજો પણ. હારું હારું. હા શું કરવા બોલ આપણે હે? મારા આલે કે નહીં આવતા એમ કેતા. અરે ભાઈ દૂરથી વાત કરને કીધું, ખબર નહીં પડતી. એટલે હા શું કરે છે? તમારે પોણા બરો પોલીસ સ્ટેશન જીયા વગર તમારો ફેસલો નહીં થાય. અરે માર ઉગાડી પડ્યા તમે. તમને કિન જેલો કરી મે લગાયો પેલો શાંતિથી વાત કરવા કીધી મેં દૂરથી. બરાબર મારી પર તું પાકું કામ કર્યો એમ. ચાલ કેસ કરી દે. ચાલ હાવ ચાલ ચાલો પોલીસ સ્ટેશન ચાલો. ઓ સાહેબ ઓળખો કે નહીં મને? સન્યો વકીલ જોડે રમતે. સાહેબ મારે આ પ્રોબ્લેમ થયેલો છે. આ બે જણા બહુ જુમાય છે. બરોબર લા સાહેબ અગર ની એમ કરશો લા. સાહેબ આ બે જણ ને જમીન પાક પાડેલી તો અરે દિવેલા નાખી દીધા. ઓ દિવેલા ને લીધે ઓય જુમાય. આ જો પથ્થરો અલા ભાઈ મીક દે. ભાઈ તમે પાછા જુમાવા બાઈ જલા. અમને કોરેટ કર્યા વગર તમારો મેલ નહીં પડે. ચાલો વકીલ જોડે. તાકાત ધરાવો છો તમે હે? કામ કરતો ચાલ કોર્ટમાં લઈ જાય અમને. હા સાહેબ. નાની તારીખની તમને અપોઇન્ટમેન્ટ અપાઈ દે. હા સાહેબ. હા સાહેબ કઈક કરો. આમનું પતાવવાનું વેલા સાહેબ. આનું પતે માયા વચ્ચેથી છૂટો થમ સાહેબ. કાઈ બંધ કરો આગે ના પોલીસને દંડા ખવડાવી દે. હા સાહેબ મેલો એક વખત મારલો નહીં હેત. તું છે એટલે રહેવા દે. હા બારો આ મારી પ્રતાપે તમને છોડે છે સાહેબ. ચાલો તમે કોર્ટમાં પતાવી દો. ચાલો વકીલ નો કોન્ટેક્ટ છે મારી જોડે. ચલો લાવો 10,000 રૂપિયા બે જણા. ખુલ્લા જોડે તું ઘેર ચાલ. ઘેર પડીને જલ્લા સારું ચાલો. અરે ઘેર કઈ મંગાઈ દે તું. આપણે ડાયરેક્ટ ઓફિસે જવાનું છે હવે. મગાઈ લમ છું. ચાલો ઓફિસે જવાનું છે પેલા વકીલ જોડે તઈ. તારે હો મંગાવાના. આદમ છું ને મેં. બીજા પોત પછી ખુરશી મને હાલવા પડે થોડા ઘણા. આદેશ તને. સારું ચાલો બરો વાત સાંભળો મારી. સાહેબ ને જીન મળી આવશું. આમ જતા હતા નહીં હોય બરોબર. ભલે જો હે સારું. केस नहीं मिलता कौन करो के नहीं भाग में बकाटा वेन में जવું પડશે कर दी देली सुविधा કોઈ છુમાતા હોય ને બાકી ખાસી જ વર્જી આવતેલી બોનું મળતેલું તો કાશો યશ કરતી. ઓ વકીલ સાહેબ કેમ છો? કેમ છો સાહેબ? તમે હો જોડે જ ઓહો સારું થયું મળી જા. સાહેબ મારે બે સોરો મારા એક જુમાઈ પડેલો છે કઈ નો મારા ગોમ નો. એવું તો લઈ આવો. બઈની વિચારે ને હા તો કેટલા દે દેનો લેતો જા બે જણા. લેતો એક તારો કેસ એક મારો કેસ. હા લેતો જા આપણે હોમ માં જ લેવાનું. હા તો સોન જા લે ફટાફટ ચાલ તો લઈ આવજો. સારું છે આવું. ચાલ સાહેબ આવું. ચાલ આજે આપણી બની ગઈ. મુર્ગા હાથ લાગેલા છે.
જે પૈસા વધારે એનો કેસ જીતાડવાનો લિફ્ટ પાડવાનું બરોબર. હા ચાલ એ લોકો ના આવી જોલા એ પીવા ના આવી જો દારૂ રહ્યો ઓલા ભાઈ મેં 2 વકીલ રાખીને આવ્યો છું. તો એ પીવા ના આવી જો. હારો ચાલ 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 તું ચાલ આપણે ચાલ ચાલ પતાવી દે ચાલ. ઓ વકીલ સાહેબ આ પાર્ટી છે. શું પ્રોબ્લેમ શું છે તમારે? સાહેબ અમે એ પાડેલો ભાગ સારી એ રોપી દે પછી મારી વાળી કેમ લઈ સાહેબ ઈયો જ રોપી દો દિવેલા એવું કેસ તારે જીતો છે ને? કેટલી આશરે જમીન કેટલી હશે આમ? સાહેબ બે એકર છે. ચાલ સાહેબ 2 એકર છે ને? હા. દોઢ જેવું કર. સારું કરી નાખો સાહેબ. દોઢ હા, કેસ હા. જોશે બરોબર. હા સાહેબ એક બેગ તો તમારી જોડે છે નહીં. હા ના સાહેબ ગામડાના કોથી ચેક લાગે જીતી જાય એટલે ઓન ધ સ્પોટ પૈસા જોશે. ઓન ધ સ્પોટ. સાહેબ અત્યારે બોલવા લે હા ફોન આપી દો ચાલો. આપી દે. પૈસા હા ગધા ફફો દેખ ને. આયરા હા બોનું આડો પછી બીજા આદે ઓન ધ સ્પોટ. જો લાઈફમાં એ પહેલી વાર જોયેલા મેં 20 રૂપિયા તમે બોન આપો હું હા, આવું સાહેબ હવે લઈ લો ને યાર 1.5 આપણે. લાખ રૂપિયા તૈયાર રાખજો. હા સાહેબ હા સાહેબ ચાલો ચાલો મળીએ. સાહેબ મળીએ સાહેબ. ના મહિલા આ કઈ પિન પડી ન તો હારે કેસ જીતવાનો કે નહીં જીતવાનો પેલો વકીલ સાહેબ વાટ જોવે ચાલ તે વકીલ હા બોલાય લેવો ચાલ ચાલ ઉભો થા આ ઉભો થા ચાલ મને જોડી કર દે ચાલ સીધો ભરે જો હો સાહેબ અગર હા સીધો ભરે આયો કે સાહેબ હા આ પાર્ટી છે પીધેડ જ લાગે. અરે સાહેબ આજે ઓ શું કરાવ ટેન્શન में વાંધો નહીં, તારો કેસ જીતી જશે. તું ભલે પીન આવે કોર્ટમાં પણ તારો કેસ જીતી જશે. આપણે પેલું જ ગોંડું છે વકીલ હોઈને. ટેન્શન નહીં લેવાનો હો સાહેબ મારી ચાલે જજ ને હું અરે જજને બજને ના લગાવતો નહીં તો કેસ જીતીને હોય જશે. સાહેબ તો આપણે પૈસાની વાત કરો. પૈસા કેટલા લેશે? વાત મળી છે કે પેલા 1.5 લાખમાં નક્કી કર્યું છે. આપણે થોડુંક ઓછું રાખીએ પણ કેસ આપણે જીતીશું. ટેન્શન નહીં લેવાનું. ઓકે તો કેટલા? કહી દે 1 લાખ. હા વાંધો નહીં પણ થોડા ઘણા 1.5 કરી દાલજો. પણ કશું કાલ કરી બોના જેવું બોનું કે પી ગયો છે કે નહીં 10 રૂપિયા બોનો આલે તું કેસ જીતવાનો કે નહીં? પણ હા સમજો તું પાછો પીવા વાળો મને ઘટે જતો એટલે પાછો વાપર નાખે વાંધો નહીં. પૈસા છે ખરા કે નહીં? પણ હા આલુ પડશે નહીં તે પછી કેસ જીતી લો પાછો ફેરવાઈ દઈશ. જીતાય લે વાત કરી. પેમેન્ટ મળી જવા દઈશ. ચલો મળીએ. ચાલ થઈ ગયું ને ઝઘડિયા હાજર થાવ. શું છે તમારો ઝઘડો? ચાલુ કરો. આમાં એવું જમીન બધી છે ને આ દહીંની છે બધી એટલે બધી જ. પણ આ એવો છે કે દયા કરીને પેલા ભાઈને જરીક વાવા આવેલી એમ ભાઈ સમજી લેશે એમ કરી. પણ પેલો ભાઈ છે કે નહીં આખી જમીનમાં ખેડવા પાછી જમીનના કાગળિયા બાગળિયા છે? વોટ્સએપ કર્યા હતા ને વોટ્સએપ કરેલા છે ચેક કરો ચાલો તમે સાહેબ. બરાબર છે. તમારે શું છે બોલો? જજ સાહેબ આ છે ને ભલે દારૂડિયો છે પણ પેલો જરીક ભાઈ નાહી ગયેલો ને તે આયો ખેડી નાખેલો એમ. પણ બાકી જમીન તો આની જ છે કેમ કે કાગળિયા બાગળિયા તમને વોટ્સએપ કરેલા જ છે. દેખવાય તે દેખી લો. કાગળિયા ઓકે છે? સાહેબ એમાં થયેલું કેવું કે મારે મોટા ભાઈ છે ને જે તે બહાર જતા રહેલા એટલે જમીન પડતી રહેલી એટલે મેં દિવેલા વાવી દીધેલા. હવે એ ભાઈ આવીને કે આવું હું કર્યું એવું થોડી ચાલે કે એને પૂછવું જોઈએ ને તારે પણ. પૂછવું જોઈએ એટલે સાહેબ આવા જોઈએ ને યાર. છેલ્લા 5 વર્ષ થયા હતા સાહેબ એમને ફોન કરવા જોઈએ ને ફોન ના કરે પછી મેં શું કરું એમાં બોલો તમે. એમાં થયું કેવું કે વારે પછી વારો તારા પછી મારો બરાબર ને. પણ ઈયો આવ્યો ને એટલે આયો નાખી દીધી હા, એટલે નાખી દીધું તું. અને એ આવીને ઝઘડાય એટલે એવું થોડી ચાલે કઈ ડાયરેક્ટ. તમારે કઈ બોલું છે? સાહેબ મારો વારો તો પછી મારે જ વાવવાનું હોય ને ઈયો કોઈને પૂછીને વાવે હે હાજી વાત કે નહીં સાહેબ? મને પાવ દાદાગીરી વાપરે મારવા કે
માર નાખે છે એમ કે મને સાહેબ મારો મોના મેકિંગ ચલો પણ લગન આવ્યો એટલે ઘેર ના આવી જો વાયવું નહીં એટલે યો ચડી બેઠો મારી જમીન પર. સર્વે નંબર બોલો તો. કાચી પાતરી બાપુ પાર્સલમાં આવો. અલા માવો ખાવા નહીં આવ્યો ભાઈ. 335 સર્વે નંબર. ચેક કરો સાહેબ 335. ખેતરનો સર્વે નંબર હો તમારો? હા, હા. ઓલરેડી બોલાવીને ચેક કરાવે ને તે બરોબર. હા હા આ તો માવાની વાત કરતો એટલે તું માવા બાવાનો ગાડીનો બારનો નંબર નહીં હાલતો હોય બરોબર. સાહેબ પણ મને લાગ્યું કદાચ સાહેબ મંગાવ્યું હશે માવા બાવો એટલે મેં અલા કીધું. તું કોક દાડે તો હરકું વિચાર. ઘડીક મેં દારૂ પીતો આ માવાની વાત લઈને આવ્યો. પણ મને લાગ્યું કદાચ ખાતરદારી કરતા કઈક હોય. લોચો ઓચો નમ રે. ના. આ જમીન તો સરકારી છે, અરે સાહેબ તમારા કાગળિયા પણ ડુપ્લિકેટ છે. આસ્તા છે સાહેબ. જજ સાહેબ માફી બધા માંગુ. ડુપ્લિકેટ છે કાગળિયા, એટલે આ જમીન હવે સાહેબ, સરકારી જપ્ત થાય છે. ના હોય 2 મિનિટ. બરાબર? હા તે લોચો લા. આવું બને નહીં પણ તે તો તું પીવા મેં તમારી નથી ભાઈ. નહીં વધારે નહીં. આ તો લોચો છે ભાઈ. આ શું કહેવાય? આ થોડી કે લોચો લાગે છે. આ જરચારો લોચો કર્યો છે હું સર્વે નંબર આજુ સરકાર માન્ય ગવર્મેન્ટ. તારા મોબાઈલ આ જજ લોચા વાળો લાગે કે આ તો પેલો કાગળિયા વાળો લોચો વાગે છે સાહેબ. આ લોચા તો છે. કહી આ કેસમાં હું કંઈ કરી શકું એમ નથી. બે હાથ આપણા ઊંચા. ચાલો સાહેબ આ કેસ અહીંયા સમાપ્ત થાય છે અને તમે જેટલા વર્ષ ખેતી કરી તેનો ભરપાઈ કરી જવું અને બંનેને 1-1 વર્ષની જેલ થશે.